હેલો દિવ્યાત્મા, કેમ છો? જાગો છો કે સૂઈ ગયા છો? તમારા માટે દયાના ગુણની જે વાત કરેલી આપણે, એનો બીજો ભાગ રેડી થઈ ગયો છે. સાંભળવો છે? તમને આ બધું નવું નવું લાગતું હશે નહીં? દયા, આ બધા પ્રસંગો, વાછરડા, પછી ભૂકંપ, બધું બહુ નવું નવું લાગતું હશે. પણ અહીં તો પૃથ્વી ઉપર આવું બધું હોય છે. બહુ મજા આવશે. અને ધમાલ મસ્તી, નવા નવા સત્સંગી ભાઈબંધો અને સત્સંગી બાળકો જોડે એવી સરસ મિત્રતા થશે કે ખૂબ મજા આવશે તમને. તો ચાલો આપણે હવે ફરી પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ. એમના દયાના ગુણમાં આપણે આગળ વધીએ. બરાબર ને? કારણ કે બહુ બધું બોલી કાઢું ને એક સાથે તો તમને કંટાળો આવી જાય અને યાદ બી ના રહે. એટલે આપણે ધીરે 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 બધું શીખીશું. મને પણ મજા આવે છે તમારી જોડે, બિકોઝ વી આર બેસ્ટ ફ્રેન્ડ, રાઈટ? ચાલો તો આગળ જઈએ દયાના ગુણમાં. સ્વામી બાપા દયાળુ કેટલા બધા ખબર છે કે પોતાના દેહની પણ પરવા ના કરે. આપણા એક હરિભક્ત હતા, એમને સ્કિનનો રોગ થયેલો, ચામડીનો, અને એટલો બધો વધી ગયેલો ને કે એને કોઈ અડે ને તો એને પણ એ રોગ ચાલુ થઈ જાય, એવો રોગ થઈ ગયેલો. અને આ વાત સ્વામી બાપાને ખબર પડી કે આપણા હરિભક્તને આવો રોગ થયો છે અને મટતો નથી. અરે, એમના વાઈફ પણ એમના બેડ જોડે જાય નહીં. જ્યાં સુવાડેલા ને દવાખાનામાં, તેમના બેડ જોડે ના જાય, એમને અડે પણ નહીં. એવો ભયંકર રોગ હતો. અને સ્વામી બાપાને ખબર પડી કે આપણો હરિભક્ત દુઃખી છે, ના ચાલે, ચલો આપણે એમની ખબર જોવા. અને સ્વામી બાપા તો જોડમાં એક સંતને લઈને હોસ્પિટલે પહોંચી ગયા અને હરિભક્તનો જે ખાટલો હતો ને એના ઉપર બેસી ગયા. હવે કોઈ બેસવા તૈયાર નહોતું, એવી જગ્યાએ સ્વામી બાપા બેઠા. બોલો કેવા દયાળુ! એટલેથી રોકાય નહીં. સ્વામી બાપાએ એમના આખા શરીર ઉપર હાથ ફેરવ્યો અને કીધું કે ચિંતા ના કરતા, આ બધું જ મટી જશે, ભગવાન બધું જ સારું કરી દેશે, કાંઈ ચિંતા ના રાખતા. ભગવાન જે કરે છે ને એ બધું બહુ જ ફાઇન કરે છે. દિવ્યાત્મા, સમજ પડી? ભગવાન જે કરે ને એ બધું સારું કરે. અને સ્વામી બાપામાં તો ભગવાન રહેલા અને એમના આશીર્વાદ મળ્યા. પેલા હરિભક્તની તો આંખમાં આંસુ આવી ગયા. એ કે સ્વામી, મારા બેડ જોડે કોઈ આવવા તૈયાર નથી અને તમે મને સ્પર્શ કર્યો, તમને આ રોગ થશે. સ્વામી કે મને કાંઈ નહીં થાય, ચિંતા ના કરો. અને સ્વામી બાપા તો સ્વામિનારાયણ 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 ધૂન કરીને પછી ત્યાંથી નીકળ્યા. અને આશ્ચર્ય, બોલો, બીજા દિવસથી તો ધીરે ધીરે રોગ મટવા માંડ્યો અને અઠવાડિયા 10 દિવસમાં તે હરિભક્તો હરતા ફરતા થઈ ગયા. આવા છે આપણા ગુરુ. બહુ જોરદાર ગુરુ છે અને બહુ મજા આવે. અરે, એમને બાળકો તો એટલા બધા ગમે છે ને, પણ એમને કોઈના પણ દુઃખ પડે ને એ નથી ગમતું. બોલો, એક વખત પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવા માટે છે ને, એક ગામના હરિભક્તે એમના માટે 2 ઘોડાની બગી લાવેલા. બગી એટલે તમને ખબર છે? આગળ ઘોડા બાંધેલા હોય અને રથ જેવું હોય, એના ઉપર બેસવાનું અને ઘોડા એને રથને ખેંચે, એને બગી કહેવાય. અને ઘોડાને ચલાવનાર એક એનો માણસ હોય સ્પેશિયલ. પણ થયું કેવું ખબર છે દિવ્યાત્મા? આ ઘોડા છે ને બહુ જ વીક હતા, બહુ વજન ખેંચી શકે એવા નહોતા. આથી ધીરે 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 સ્વામી બાપાની નગર યાત્રા નીકળી ને તો આ ઘોડા તો ચાલી જ ના શકે. એટલે પેલો જે ચલાવનારો માણસ હતો ને
એના હાથમાં ચાબુક હતું. એ ઘોડાને જોશથી મારે એટલે થોડી વાર માટે કોઈ ઘોડા ચાલે, પાછા ઢીલા પડી જાય, કારણ કે બહુ વીક હતા. અને આવું 3-4 વાર ચાબુક માર્યું ને સ્વામી બાપાને તો ગમ્યું જ નહીં. સ્વામી બાપા કે ભાઈ તું આ પ્રાણીઓને મારીશ નહીં, અમારે તારી ગાડીમાં બેસવું નથી, અમે નીચે ઉતરી જઈએ. પેલા હરિભક્ત કે બાપા તમારાથી નીચે ના ઉતરાય, તમારા માટે તો આટલી મોટી નગરયાત્રા કાઢી છે, આખું ગામ આખું શહેર તમને જોવે છે ને તમે ચાલતા જાઓ, કેવું લાગે? સ્વામી બાપા કે ના ભાઈ ના, આ પ્રાણીઓને મારીને એને ચાબુક મારો, એની સ્કિન ઉપર કેટલું દુઃખ થાય, મારે નથી બેસવું આ ગાડીમાં. અને બોલો ઉતરી ગયા અને ચાલતા 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 શોભાયાત્રા બાપાની નીકળી. પણ પેલા ઘોડાઓને દુઃખ ના થવા દીધું, સમજ્યા? આવું દયાળુપણું બાપામાં તો કોઈ પણ જીવને દુઃખી ના જ કરે. અરે એક વખત તો એક ગામમાં છે ને સ્વામી બાપાની આવી મોટી શોભાયાત્રા નીકળવાની હતી અને બધા બહુ રાહ જોઈ રહ્યા હતા. અને સ્વામી બાપાને બીજા એક ગામમાં પધરામણી હતી, તો જે જગ્યાએ શોભાયાત્રા કાઢવાની હતી એ ગામમાં જતાં મોડું થઈ ગયું અને બહુ ગરમી હતી. અને બધા હજારો હરિભક્તો સ્વામી બાપાની રાહ જોઈને બેઠેલા. અને સ્વામી બાપા તો 2-2:30 વાગે પહોંચ્યા. અને ગામમાં તો બધા વાજાવાળા અને બેન્ડ વાજા, પછી બધા બહેનો માથે કળશ લઈને બધું રેડી હતું બાપાની શોભાયાત્રા કાઢવા માટે. અને બધા હરિભક્તો જાત જાતના કપડાં પહેરીને આવેલા. અને ડૉક્ટર સ્વામીના સેવક હતા. એમણે જોયું ભાઈ 2:30 વાગી ગયો છે, બાપાના જમવાનો ટાઈમ થયો છે, સ્વામી ભૂખ્યા થયા છે, નગરયાત્રા કેન્સલ રાખો. પેલા હરિભક્તો કહે કે સ્વામી અમે કેટલા ટાઈમથી ઊભા છીએ. કે ના ના, સ્વામી બાપાને આટલી બધી ગરમીમાં ફેરવવાના નથી, કે બાપા હજુ તો ભૂખ્યા છે. સ્વામી બાપાએ આ વાર્તાલાપ સાંભળ્યો ને દિવ્યાત્મા. બાપાએ શું કર્યું ખબર છે? ડૉક્ટર સ્વામીનો હાથ પકડ્યો અને જે હરિભક્ત જોડે વાતો ચાલતી હતી ને એના માથે મૂક્યો. તો આ ગરમીના લીધે પેલા હરિભક્તનું માથું બહુ જ ગરમ થઈ ગયું હતું, તપી ગયેલું. બાપાએ કે આ લોકો કેટલા ટાઈમથી ઊભા છે, તો આપણે અડધો કલાક મોડું જમીશું, પણ એ લોકોની ઈચ્છા પૂરી કરો, એ લોકોને આપણે રાજી રાખો. કેવું કહેવાય હે? ભગવાનના ધારક સંત, આખી દુનિયા એમને પગે લાગે અને સંત નાનામાં નાના હરિભક્તને પણ રાજી કરવા માટે 1 કલાક મોડું, એટલે કે 3:30-4 વાગે શોભાયાત્રા પતી પછી બાપા જમ્યા. આવા છે આપણા ગુરુ, બહુ જ મહાન છે. તમે જ્યારે અહીંયા આવશો ને એમના દર્શન કરશો તમને બહુ મજા આવશે. બહુ જ દિવ્યતા છે એમનામાં. એમની આંખોમાં એટલી કરુણા, એમના હાથમાં એટલો બધો પાવર કે આપણા બધા પાપો ઉતરી જાય. આવું બીજી વાત કહું તમને? સાંભળવી છે કે કંટાળો આવે છે? ચાલો તારે આગળ જઈએ આપણે, બરાબર? આવી રીતે શોભાયાત્રા પહેલાં બહુ થતી. સ્વામી બાપા થોડા યંગ હતા, યંગ એટલે કે 60-70 વર્ષની ઉંમર હતી. બાપા હાલી ચાલી શકતા હતા, ફટાફટ ચાલી શકે, એટલે બધે આવી નગરયાત્રા નીકળે. તે એક નગરયાત્રા આવી રીતે જ ભર તડકામાં નીકળેલી. અને એ વખતે થયું કેવું, એક નીચે સંતો બધા ચાલતા હતા ને, એમાં એક સંત છે ને ચપ્પલ વગર ચાલતા હતા, વિધાઉટ શૂઝ. અને ગરમી એટલે એમના પગ બળતા હતા. સ્વામી બાપાએ ઉપરથી જ જોઈ લીધું, એટલે સ્વામી બાપાએ એમની મોજડીઓ છે ને પેલા સંતની બાજુ મોકલી. એમને કીધું આ પહેરી લો. કે નાના સ્વામી, આ તો તમારી મોજડી છે, મારાથી કેવી રીતે પહેરાય? નાના પહેરી લો, તમારા પગ બળે છે ને, હું તો અહીંયા ઉપર બેઠો છું, મારા પગ નથી બળતા. બોલો, પોતાની મોજડી પેલા સંતને આપી દીધી. આવા ગુરુ કોઈ મળે? અરે મોજડી તો શું ખબર છે, એકવાર અટલાદરામાં વસંત પંચમીનો સમય હતો અને બહુ બધા હરિભક્તો આવેલા. એટલે પછી જે મોડા હરિભક્તો આવ્યા ને એમને ઓઢવા માટે રજાઈ ગોદડા કશું હતું નહીં. તો આપણા એક મોટા હરિભક્ત ખરા ને પ્રભાશંકરભાઈ પંડ્યા, એ બચારા
ઓઢવાનું હતું નહીં તો ખૂણામાં જઈને સૂઈ ગયા. અને ઠંડી બહુ હતી. અને સવારે પછી તો 5:30 વાગે ઉઠ્યા ને તો જોયું તો એમના શરીર ઉપર રજાઈ હતી, ઓઢવાની રજાઈ, બ્લેન્કેટ. એ તો એકદમ આશ્ચર્યમાં પડી ગયા કે મને આ બ્લેન્કેટ કોણે ઓઢાડ્યો. ત્યાં સ્વામી બાપાના સેવક ખરા ને, પ્રગટ ભગત, એમણે કીધું રાત્રે બાપા આ બાજુ નીકળેલા ને તો તમને ઠંડીમાં ઠરતા જોયા ને તો એમની પોતાની ગોદડી તમને ઓઢાડીને ગયા અને પોતે ખાલી ગાતરીઓ ઓઢીને સૂઈ ગયા. કેવું કહેવાય હે ભાઈ? આવા ગુરુ ક્યાંય મળે કે પોતે દુઃખ વેઠે અને બીજાના હરિભક્ત, પોતાના હરિભક્તનું દુઃખ લઈ લે. બહુ મોટા સ્વામી, આપણો સંપ્રદાય આવો છે. હવે છેલ્લો એક પ્રસંગ તમને કહી દઉં, બરોબર? સુરતમાં છે ને એક આદિવાસીના બાળકને એક્સિડન્ટ થયો અને બહુ મોટો એક્સિડન્ટ થયો અને બાળક છે ને બેભાન જેવો થઈ ગયો, કોમામાં જતો રહ્યો. બોલી ના શકે, જોઈ ના શકે, સાંભળી ના શકે એવો થઈ ગયો. અને સ્વામી બાપાનું વિચરણ એ વખતે સુરત બાજુ હતું. બાપાને ખબર પડી કે આ બાળકને એક્સિડન્ટ થયો છે. સ્વામી કે ચાલો આપણે એમની ખબર જોવા જઈએ. દિવ્યાત્મા, જો બાળકો માટેનો પ્રેમ હવે તમને ખબર પડશે. 80 વર્ષની ઉંમર હતી અને સ્વામી બાપાની તો ગાડી હોસ્પિટલ બાજુ ચાલવા માંડી. અને થોડી વાર થઈ અને ગાડી રોકાઈ ગઈ. ખબર છે કેમ? આગળ ગાડી જાય એવો રસ્તો જ નહોતો, બધું ખોદેલું હતું અને બધા મોટા મોટા પથરાઓ રસ્તામાં પડેલા. સંતોએ કીધું બાપા હવે ગાડી આગળ નહીં જાય, આપણે પાછા જઈએ. સ્વામી કે ના ના, મારે તો એ બાળકની ખબર જોવા જવું જ છે. સ્વામી બાપા નક્કી કરે ને એકવાર પછી પાછા ના પડે. ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે તે દુઃખ વેઠવું પડે, પણ જે કાર્ય હાથમાં લે એ કાર્ય પૂરું કરીને જ મૂકે. તમારે પણ એવા થવાનું છે દિવ્યાત્મા. તમને જે પણ કાર્ય હાથમાં લો ને એ ગમે તે ભોગે પૂરું કરવાનું, પૂરું કરવાનું, પૂરું કરવાનું. ગમે તેટલી મહેનત પડે, દુઃખ પડે, પણ એ કાર્ય છોડવાનું નહીં. 80 વર્ષની ઉંમર, સ્વામી બાપા બે સંતોનો હાથ પકડીને પથ્થરો ઉપર ચાલવા લાગ્યા. ક્યાંક સ્વામીનો પગ લપસી જાય તો બાપા સેજ આમ ઢળી જાય, વાંકા ચૂકા થઈ જાય. એમ કરતાં 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 લગભગ 10 મિનિટ ચાલ્યા અને ગાડી રોકાઈ ગઈ. સ્વામી બાપા ત્યાં રોકાઈ ગયા, સંતો રોકાઈ ગયા. કારણ કે આગળ બહુ મોટો ખાડો ખોદેલો, 1.5 ફૂટનો ખાડો હતો, 1.5 ફીટ. હવે તો કેવી રીતે લઈ જવાય? સ્વામી બાપા તો જે નક્કી કર્યું એ પૂરું કરે અને બાળક માટે તો બહુ જ પ્રેમ. સ્વામીએ બે સંતોને કીધું કે તમે મારો હાથ વ્યવસ્થિત પકડો, આપણે આ ખાડો કૂદી જઈએ. 80 યર્સ, બાપાને કેટલા બધા રોગ, અને 80 યર્સની ઉંમરે સ્વામી બાપાએ ખાડો કૂદી ગયા અને હોસ્પિટલ ગયા. પેલો બાળક તો કોમામાં હતો. સ્વામી બાપાએ ત્યાં જઈને ભગવાનનો પ્રસાદીનો હાર એને પહેરાવ્યો અને એનું નામ દઈને બોલાવ્યો. માથે જેવો હાથ મૂક્યો એવો જ બાળક ધીરે 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 હલવા માંડ્યો. ડૉક્ટરો જોઈ રહ્યા, પણ બાપા ખાસ એ બાળકની તબિયત જોવા ગયેલા અને બાપા એના આખા શરીરે હાથ ફેર્યો, એનું નામ દઈને એને બોલાયો, બહુ જ વહાલ કર્યું અને પછી પાછા એ જ પોઝિશનમાં બાપા પાછા આવ્યા. આવી દયા છે ને આ દુનિયામાં તમને બધે જોવા નહીં મળે ક્યાંય. આવા આપણા સ્વામી બાપા છે. કોઈ દિવસ કોઈનું ખરાબ થાય, કોઈને દુઃખ પડે એવું ઈચ્છે જ નહીં. ઉકઈના છાત્રાલયમાં ગયેલા ને ત્યાં બાળકો બધા રહેતા હતા, આદિવાસી બાળકો. તો સ્વામી બાપા આખું છાત્રાલય ફર્યા, બધા બાળકોને મળ્યા.
એ છાત્રાલય જે લોકો હેન્ડલ કરતા હતા ને એને પૂછે બાળકોને કયું દૂધ આપો છો? એ કે અમે પાવડરનું દૂધ આપીએ છીએ. ના ચાલે ભાઈ, બાળકોને ભેંસનું અથવા ગાયનું દૂધ જ આપવાનું, ફ્રેશ તાજું લાવીને જ આપવાનું રોજ. પછી બાળકો જે બ્લેન્કેટ ઓઢતા હતા ને થોડા જાડા હતા અને શરીર ઉપર છે ને આપણને કરડે એવા હતા. બાપા કે આ બધા બ્લેન્કેટ ઉપર કવર ચડાવડાવી દો, બાળકોને આ કરડે, રાતે ઊંઘ ના આવે. બોલો દિવ્યાત્મા, આવું તો બહુ બધું સ્વામી બાપામાં છે. તમને આવું બધું રોજ નવું નવું સંભળાવીશું, મજા આવશે. અને આ બધા ગુણ લઈને તમારે પૃથ્વી ઉપર આવવાનું છે અને આખી પૃથ્વીનું કલ્યાણ કરવાનું છે. મજા આવે છે ને? પ્રમુખ સ્વામી એટલે બેસ્ટ. અત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજ છે ને મહાન સ્વામી રૂપે છે અને બધાને બહુ સુખ આપે છે, બહુ જ ડાયા છે. તમને એમને પ્રેમ કરવાની એવી મજા આવે ને. લવ યુ સ્વામી બાપા. બસ તો દિવ્યાત્મા, હવે આપણે કાલે ફરી મળીશું. આઈ લવ યુ બેટા. મને તમારી જોડે વાતો કરવાની બહુ મજા આવે છે. તમને પણ મજા આવે છે ને? અહીંયા બધા મને ડીસી અંકલ કહે છે. તમે મોટા થઈને બહાર આવીને શું કહેશો એ મને ખબર નથી, પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ. આપણે સ્વામી બાપાની રોજ વાતો કરીશું અને રોજ તમને મજા આવશે મારી જોડે. ઓકે? જય સ્વામિનારાયણ.